આમંત્રણ આપીશ શ્રી પ્રદીપસિંહજી વાઘેલા સાહેબ, પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી, ગુજરાત રાજ્ય ભાજપને કે પ્રસંગોચિત આપ ઉદ્બોધન કરશો. શ્રી અનિરુદ્ધસિંહજી જાડેજા સાહેબ એમ સમજે છે કે એમના મૌનમાં જ બધી શુભેચ્છાઓ છે. એમના વતી હું બોલી નાખું. પ્લીઝ. બોલો ભારત માતા કી. બાય જીન્સ, બાય બર્થ, બાય નેચર વી આર ઓલવેઝ નેશનલિસ્ટ. રાષ્ટ્રભક્તિ આપણને કોઈ ઓછીથી આપતું નથી, આપણા જન્મથી આપણને મળે છે. અને ભારતમાંની જય બોલાવું છું. જે છો એ બધા શ્રેષ્ઠ છો અહીંયા, અને શ્રેષ્ઠ હોય એ દેશભક્તો હોઈએ જ. અને જન્મથી પણ રાષ્ટ્રભક્તો છો, અને અહીંયા છો એટલે શ્રેષ્ઠ છો, એટલે રાષ્ટ્રભક્ત છો. તો બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આપ સૌનો આભાર. બધાને જય માતાજી. 21 વર્ષથી સતત આ સંસ્થા દ્વારા સ્કિલ એવોર્ડ સેરેમની થાય અને કાર્યક્રમમાં હું આજે બીજી વાર આવ્યો છું. આટલા વર્ષ સુધી આ કાર્યક્રમને ચલાવવા માટે ભાઈ યોગરાજભાઈ અને યોગરાજભાઈની ટીમને અભિનંદન. અને આજે આપણી વચ્ચે આ સમારંભની અંદર જે સન્માન કરવા માટે ઉપસ્થિત આવ્યા છે, શુભેચ્છા આપવા માટે આવ્યા છે, આપણા સમાજના રાજનૈતિક ઇતિહાસની અંદર ગુજરાતમાં સૌથી વધારે જેમને સફળતા મેળવી છે, આપણા પ્રતિનિધિ તરીકે પોતાની જાતે મહેનત કરીને અલગ અલગ રાજકીય પાર્ટીનું સંગઠન એમને મજબૂત કર્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે, મારા દાદા હયાત નથી, દાદા હોત તો એમનાથી નાના હોત, એટલે હું એમને દાદા કહું છું, બાબા શંકરસિંહજી બાપુ. સમાજના બધા જ કાર્યક્રમમાં કે બધા કામની અંદર કે સમાજના કોઈ પણ વ્યક્તિ માટે હંમેશા એમની અપેક્ષા પૂરો કરવાનું સૌભાગ્ય જેમને મળ્યું છે. મારા વડીલ બંધુ છે, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી છે, હવે જામનગરના પૂર્વ ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી આદરણીય વડીલ બંધુ ધર્મેન્દ્રસિંહ જાડેજા સાહેબ. વાણી, વર્તન અને વ્યવહાર આ બધું હરખું હોતું નથી. એ મંચથી હું બોલું પછી મને કલાક પછી કોઈ મળે તો પછી કે ના બોલાય જ છે એવું હોતું નથી. હું મારું જ કહું છું. પણ વાણી, વર્તન અને વ્યવહાર આખા રાજ્યની અંદર કોઈ એક વ્યક્તિ માટે હું કહી શકું કે એમનો બધો બરાબર છે. એવા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી, હાલોલના લોકપ્રિય ધારાસભ્ય મારા વડીલ આદરણીય જયદ્રથસિંહ પરમાર સાહેબ. આપણા સમાજનું ગૌરવ, સેલ્ફ મેડ પર્સનાલિટી. કેબલ એક જમાનો હતો, અમદાવાદના કોઈક નાના વિસ્તારની અંદર કેબલનું કામ શરૂ કરવું, અને આમ તો અમારા 5 લોકો મંચ ઉપર બેઠા છે, એમાં આ સ્કિલ સેરેમનીમાં સૌથી વધારે સન્માન કોઈને કરવા માટે હકદાર હોય તો અનિરુદ્ધભાઈ છે. જાતે કેબલના લાઈન નાખેલી છે, જાતે કેબલના કનેક્શન ઠીક કર્યા છે, જાતે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીની અંદર પ્રસારણ બરાબર આવે એ ચેક પણ કર્યું છે. સમય સાથે અપડેટ થઈને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે જીટીપીએલને ભારતનું સૌથી મોટું નેટવર્ક બનાવવામાં સફળતા મેળવી છે. આ એમની સ્કિલ છે. ક્યાં અબડાસાનો ભાચુંડા. હવે હું ભુજ રહેતો, ભુજથી જવું હોય તો વિચાર કરતા ત્યાંથી અમદાવાદ આવ્યા, ખબર નહીં કઈ સ્થિતિમાં આવ્યા હશે, એમને મળીને જાણજો. ત્યાંથી અત્યારે આ સ્થિતિ પહોંચ્યા છે. સમાજનો ભવિષ્ય એવા યુવાન ભાઈ બહેનો માટે પ્રેરણામૂર્તિ છે વડીલ બંધુ અનિરુદ્ધસિંહ જાડેજા. ભાઈ યોગરાજભાઈ, ઘણા બધા મારા વડીલો છે, મારા મિત્રો છે, મારા ઓળખીતા છે, મારા સગાવાલા છે, ઘણા બધા લોકો છે. બધાને હું જય માતાજી કહું છું. આજે 90 જેટલા મારા નાના ભાઈ અને બેન, થોડા ઘણા મોટા હશે, બાકી મોટા ભાગના 80 તો નાના જ હતા મારા કરતાં. એ બધાનું
એમની વિશેષ સ્કિલ માટે સન્માન કરવામાં આવ્યું. હું યોગરાજભાઈ અને બધા જ સાથી ભાઈઓને અભિનંદન આપું છું. જ્યારે કોઈ વ્યક્તિ કંઈ સફળતા મેળવે છે ત્યારે એને સન્માનની કે પ્રશંસાની ભૂખ નથી હોતી, પણ પ્રોત્સાહનની જરૂર તો બધાને હોય છે. તમે એમને પ્રોત્સાહિત કર્યા છે એટલા માટે હું તમને અભિનંદન આપું છું. અને જેમને પ્રોત્સાહન મળ્યું છે, જેમને પોતાના જીવનની અંદર નાની મોટી સફળતા મેળવી છે, બધા મારા ભાઈઓ બહેનો, મારા વડીલોને હૃદયથી અભિનંદન આપું છું. અને તમે તમારી સ્કિલના આધારે તમારું કેરિયર આગળ બનાવો એના માટે શુભકામના પણ પાઠવું છું. મંजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. તમારા બધાના જીવનની અંદર સફળતા મેળવવા માટે તમે જે પરિશ્રમ કરો એમાં માં ભગવતી તમને આશીર્વાદ આપે એવી પણ શુભકામના પાઠવું છું. સાથે સાથે જે મારાથી નાના છે એવા ભાઈઓને કહું છું કે તમારી સ્કિલ છે, હું આગ્રહ કરું છું કે તમારી સ્કિલને જ પકડી રાખો અને આગળ એમાં જ કેરિયર બનાવો. પણ પ્લાન બી પણ, સી પણ, ડી પણ તૈયાર રાખો. પ્લાન A, B, C એનો સીધો મતલબ શું થાય કે હિંમત ન હારશો. યોગરાજભાઈ, આજે હું મારા માટે બોલવા માગું છું, જે કોઈને ખબર જ નથી. હું 1 થી 10 ધોરણ સુધી ભણવાવાળો વિદ્યાર્થી હતો. મામાનું ગામ છે ધંધુકા પાસે અણિયારી, ત્યાં ભણતો. મામાના ગામમાં ભણતા હોય એટલે ભાણુભા હોશિયાર ન હોય તો હોશિયાર માને, એમ બધા જેટલા મળે એટલા કે ભાણુભા ભણવામાં બહુ હોશિયાર છે, એમ હાલી પડ્યું. ક્લાસમાં પહેલો નંબર આવતો એટલે ભણતા ગયા. 8મા ધોરણની અંદર ધંધુકાની એક બિરલા હાઈસ્કૂલ છે એમાં એડમિશન લીધું. એનસીસીમાં જવું છે એવી જીદ હતી. એનસીસીમાં ભરતી માટે 8મા ધોરણની અંદર 1 મહિના થાય એટલે તરત એનસીસીની ભરતી આવે. અહીંયા એનસીસીના 2-3 ઇન્સ્ટ્રક્ટર પણ છે, એમને રિમાઇન્ડ થઈ જશે કે વાત સાચી છે. જે એનસીસીમાં કેડેટ છે એ પણ માનતા જે સ્કૂલની એનસીસી હોય 8મા ધોરણથી સ્ટાર્ટ થાય. ધંધુકાની સ્કૂલની અંદર એનસીસીના કેડેટ માટે ભરતીની લાઇનમાં હું ઊભો રહી ગયો. અત્યારે તો મને બહુ સન્માન છે આર્મીના જવાનો ઉપર, પણ ત્યારે અમારા બધા મિત્રો કહેતા હતા કે આ ભાઈને ડોગરો કહેવાય. એ તમે બધા પણ કહેતા હશો. મારો નંબર આવ્યો એટલે મને યોગરાજભાઈ ઉચકીને ફેંકી દીધો, નીકળ, કંઈ બોલ્યા નહીં. તો પાછો લાઈનમાં ઊભો રહી ગયો. ફરી મારો નંબર આવ્યો, ફરી ઉચકીને ફેંકી દીધો. ત્રીજી વાર ઊભો રહી ગયો. ત્રીજી વાર ઊભો રહ્યો, મને પકડો, મને પૂછ્યું કે एनसीसी क्यों ज्वाइन करना है? मैं बोला आर्मी में जाना है. अच्छा, आर्मी में क्यों जाना है? आतंकवादी को मारना है. 8મા ધોરણમાં વિદ્યાર્થીએ આ જવાબ આપ્યો હતો. છતાં મને કે તેરા કામ નહીં એ ઉચકીને મને ફેંકી દીધો હતો. એટલે એનસીસીમાં સિલેક્શન મારું ન થયું, નિષ્ફળ ગયો. ભણવાનું ચાલુ રાખ્યું, છોડ્યું નહોતું. અને એનસીસીની પરેડ ચાલતી હોય તો દૂરથી જોઈએ, મજા લઈએ, સંતોષ. મિત્રો એમાં સિલેક્ટ થઈ ગયા હતા, એનો આનંદ માણતા હતા. ભણતા ભણતા 10મું પાસ કર્યું. 10માના રિઝલ્ટના આધારે મામાના મિત્ર કોઈ શિક્ષક હતા સાયન્સના કે ભાણુભા ડૉક્ટર કે એન્જિનિયર બને એમ છે, 11 સાયન્સમાં એડમિશન અપાવો. મારી મરજી વિરુદ્ધ મને 11 સાયન્સમાં એડમિશન ધંધુકા મળી ગયું. એ સાહેબ પણ જીવે છે, એમનો કાંઈ આભાર માનું છું. મામાને બીજું ખબર નહોતી. મારે માર્કશીટના આધારે મને 11 સાયન્સમાં ભણવા માટે બેસવાનો નિર્ણય મારા મામાએ અને મામાના મિત્રએ કર્યો. મેં નિર્ણય સ્વીકાર્યો અને 1 મહિના સુધી સ્કૂલના ક્લાસમાં જઈને 11મા ધોરણના છેલ્લી બેન્ચે બેસી રહ્યો અને 1 મહિના સુધી એક પણ પુસ્તકનું પાનું ખોલ્યું નહીં. મને ખબર હતી કે આપણી અવકાત નથી. મહિના પછી સાહેબે બોલાવ્યો, મારે કોમર્સ કરવું છે, મને કોમર્સ. પણ આ એનસીસીમાં ન ગયો ત્યારે એના વચ્ચેનો જે ટાઈમ છે મારો 8માથી લઈને 11મા ધોરણ સુધી હું એથ્લેટિક્સમાં જોડાણો. હું દોડતો હતો, 100 મીટર દોડતો હતો યોગરાજભાઈ, 400 મીટર હડલ્સ કરતો હતો, 100 મીટર રિલે કરતો હતો. અમદાવાદ જિલ્લામાં 11મું 12મું FI SY TY એટલે સતત 5 વર્ષ સુધી હું ફર્સ્ટ આવતો હતો. પછી ખબર પડી જેમ એનસીસીમાં હાઈટ કામમાં આપણી આવતી નહોતી એમ એથ્લેટિક્સમાં પણ હું જ્યારે દોડવા ઊભો રહું તો 400 મીટર હડલ્સ માટે ઊભો રહું તો મારી બાજુમાં જે ભાઈ હોય યજુંદર જેટલા હોય, હું એને ખભે આવતો હોય. એટલે કેટલા વર્ષ સુધી એની સાથે કોમ્પિટિશન થાય તો એથ્લેટિક્સ છોડવું પડ્યું. કોલેજમાં આવ્યા પછી મેં વોલીબોલ રમવાનું ચાલુ કર્યું. તો વોલીબોલમાં પણ બેસ્ટ નેટી હતો. ત્યારબાદ કબડ્ડી
પણ ખોખોમાં સ્ટેટ લેવલ સુધી રમતો હતો. પણ એ દરમિયાન 11 સાયન્સના લીધે મારે બોર્ડિંગમાં જવાનું થયું ને મારે બોર્ડિંગે મારું જીવન બદલી નાખ્યું. મારા બોર્ડિંગમાં એવા ઘણા વિદ્યાર્થીઓ હતા, એવું કહેતા હતા કે અમે તો ભણવા નથી આવ્યા, મોટા થવા આવ્યા છીએ. અને ગૃહપતિને કહેતા હતા મારો શું કામ છો, અમે થોડા ભણવા આવ્યા છીએ, મોટા થવા આવ્યા છીએ. એમ હું એવું કહી શકું કે હું બોર્ડિંગમાં ગયો તો નેતા બનવા માટે ગયો તો પણ બની ગયો. મારા ગૃહપતિએ મને 11મા ધોરણની અંદર બોર્ડિંગનો હેડબોય બનાવ્યો. 8 વર્ષ બોર્ડિંગમાં રહ્યો. કોલેજ દરમિયાન પણ અલગ અલગ સમયે આ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં હું દોડતો રહ્યો, કૂદતો રહ્યો, કરતો રહ્યો. FYમાં ભણતો ત્યારે બ્લડ ડોનેશન કેમ્પ મેં ઓર્ગેનાઇઝ કર્યો. મારો નંબર આવ્યો તો મને ના પાડી, રિજેક્ટ. કેમ તો કે તમારો વજન 44 કિલો છે, 45 કિલો જોઈએ, આટલી હાઇટ. આજે હાઇટ તો વધે જ નહીં ભાઈ, આટલી હાઇટ અને 44 કિલો વજન મારો. હું રિજેક્ટ થયો. છતાં હિંમત ન હાર્યા. હવે જેટલું જો મેં કર્યું છે એનું ફરી તમને હું ફરી કહી દઉં છું. 10મા સુધી ભણતા ભણતા NCCમાંથી રિજેક્ટ થયો. લડવું હતું આતંકવાદી સામે, તો લાલ ચોકમાં જઈને આતંકવાદીઓને છાતી ઉપર જઈને તિરંગો લહેરાઈ આવ્યો ને યાસીન મલિક સાથે હું જેલમાં હતો. આ કોઈને ખબર નથી, આજે પહેલી વાર બોલું છું. યાસીન મલિક સર્ચ કરી લેજો, એની સાથે હું જેલમાં રહ્યો શ્રીનગરની અંદર. મારી જીદ હતી કે લડવું છે તો લડી લીધું. એટલે પ્લાન A B C D બધા તૈયાર રાખજો, હારતા નહીં. રમતની અંદર જે કંઈ સફળતા મળી એક જેટલું માટે કરતા રહ્યા. ભણવામાં પણ BCom કર્યું, MA કર્યું, પોલિટિકલ સાયન્સની અંદર એવું ચાલતું રહ્યું. પણ આ બધામાં ક્યાંય ને ક્યાંય ધારી સફળતા ન મળી. માત્ર એટલા માટે અહીંયા ઊભો બોલતો નથી કે ઘણા એવું માને કે ક્યાંય ન હાલ્યા એટલે અહીંયા હાલે. દાદા પણ એવું પણ નથી. કોલેજમાં ભણતા ભણતા જ હું કોમ્પ્યુટર સાયન્સ ભણાવતો હતો. કોલેજમાં ભણતા ભણતા જ હું વિદ્યાર્થી નેતા હતો. કોલેજમાં ભણતા ભણતા જ હું યુનિવર્સિટી ઇલેક્શન લડતો હતો. એટલે સતત કંઈ ને કંઈ કરતો હતો. એટલા માટે આજે યુવરાજભાઈને મને અહીંયા બોલાવવાનું મન થયું અને મારું સૌભાગ્ય છે કે હું આ શ્રોતાઓ સામે બોલી શકું છું. હું એમનો આભારી છું. અને આ વિશેષ પ્રકારનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ શ્રેષ્ઠ છે. આ કાર્યક્રમના આયોજક શ્રેષ્ઠ છે. આ કાર્યક્રમનું આયોજન શ્રેષ્ઠ છે. અને આ કાર્યક્રમના શ્રોતાઓ પણ શ્રેષ્ઠ છે. એટલા માટે આ કાર્યક્રમમાં ન બોલી શકાય એવું લાગતું હશે તમને, એવી ઘણી બધી વાતો હું હજી પણ થોડી મિનિટો લઈને કહેવા માગું છું. ઇતિહાસનું ગૌરવ આપણામાં હું એવું કહીશ ને કે મરી પરવાડ્યું છે. દરબાર તરીકેનું ગૌરવ તો છે જ, ઊભા થઈ જાઓ છો. STમાં કોઈ જગ્યા ન આપે તો મજા આવતી નથી, કોઈ સિંહ ન કહે તો મજા આવતી નથી. એ તો છે જ ગૌરવ. પણ છતાં પણ ઇતિહાસનું જે ગૌરવ જાળવવામાં ક્યાંક આપણને ઉણપ ઊભી થઈ છે. બાબર, હુમાયું, અકબર, શાહજહાં, ઔરંગઝેબ, જહાંગીર, આ એક જ પરિવારના 6 નામ ભૂલી ગયો. અમારા ધર્મરાજભાઈ જેવા ઓછા લોકો હોય છે જે પોતાની પેઢીના 50 નામ બોલી શકે. હું મુઘલની પેઢીના 6-7 નામ બોલી ગયો. આ હું બોલી શકું છું એવું નહીં, આ તમે પણ બોલી શકો છો. આ બેઠેલા જે પણ લોકો જેની ઉંમર આજે 20-25થી વધારે છે, બધા લોકોના બધા નામ મોઢે છે. ખાલી નામ મોઢે નથી, આ બધાની ચરિત્ર પાછળની બધી જ ઘટનાઓ એ પણ આપણને મોઢે છે. તો કેમ? તો આપણે ભણ્યા છીએ. આ બધાને આપણે ભણ્યા છીએ. વિદેશમાંથી આવેલા આક્રાંતાઓ આપણા 10,000થી વધારે વર્ષોનો ઇતિહાસ માં શું એવી ઘટનાઓ નહોતી કે આપણને ભણાવી શકાય? પણ નથી ભણાવી. આપણને આ મુગલોનો ઇતિહાસ ભણાવ્યો છે. આપણને યાદ છે, યાદ રાખવો પડતો હતો, કેમ કે યાદ ન રાખીએ તો માર્ક ઓછા આવે. આ મહાવીરભાઈ, અરવિંદસિંહ બધા PI અને DYSP થઈ ગયા છે. આ મુગલનો ઇતિહાસ યાદ ન રાખ્યો હોત તો ન પાસ થાત. બરાબર ને ભાઈ? એટલે પાકા પાયે યાદ રાખવો પડે છે ઇતિહાસ આપણને. એવી આપણી કઈ મજબૂરી હતી?
કે આપણે આ ઇતિહાસ યાદ રાખવો પડતો હતો? ત્યારે આપણે વિરોધ કરી શકતા હતા, નથી કર્યો. ત્યારે વિરોધ નથી કર્યો. આપણે સક્ષમ હતા છતાં નથી કર્યો. પહેલી, બીજી, ત્રીજી, ચોથી પાર્લામેન્ટની અંદર આપણા 100-150 ભાઈઓ, રાજા રાજપૂતો બધા MP હતા, છતાં આપણે વિરોધ નથી કરી શક્યા. આપણને સતત આ ને આ જ ઇતિહાસ ભણાવવામાં આવ્યો ને હમણાં સુધી. આ તો બધા વચ્ચે હું, મારા નેતા છે, હું જે પાર્ટી સાથે કનેક્ટ છું, એ વાતને કોઈ જોડીને ન કહેતા હું આજે એક રાજપૂત તરીકે બોલું છું. આપણે નરેન્દ્ર મોદીના આભારી છીએ કે એ ઇતિહાસમાંથી આપણે બહાર લાવીને થોડો આપણો ઇતિહાસ અને આપણો ગણીએ છીએ, આપણો નહીં ભારતનો ઇતિહાસ છે એ ભણાવવાનો એ પ્રયાસ કરે છે. એ આપણો ઇતિહાસ નથી, એ ભારતનો ઇતિહાસ છે. કેમ કે ભારતનું નેતૃત્વ એ આપણી પાસે હતું. કોઈની મહેરબાનીથી ઇતિહાસ નહોતા બન્યા. એ આપણા પૂર્વજોના પરાક્રમથી ઇતિહાસ બનેલા હતા. અને ભારતના ઇતિહાસ હતા, માત્ર આપણા ઇતિહાસ નથી. અને કેટલા કેટલા ઇતિહાસ જે આપણે ખબર નથી. બપ્પા રાવલ કોને ખબર છે? સિકંદર આપણે ભણ્યા છીએ. એક વિદેશી ભારતની હજારો માઇલ દૂરથી આવે પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે, એ સિકંદરને પ્રાથમિક શાળાના અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવે. ને બપ્પા રાવલ એના કરતાં મહાન યોદ્ધા હતા, ને એના કરતાં વધારે યુદ્ધો કર્યા હતા, ને એના કરતાં વધારે જમીન એમને જીતી હતી. બપ્પા રાવલને કોઈ ઇતિહાસમાં સ્થાન નથી મળતું. નાયકા દેવી માટે કોણ ખબર છે? ગોરીને લક્ષ્મીબાઈની જે ઘટના ભાઈ 1857ની અંદર, એનાથી 600 વર્ષ પહેલા નાયકા દેવી પાટણના ગોરી સામે લડ્યા, ગોરીને હરાવ્યો, ભગાડો. અને એ પછી કેટલાય વર્ષો સુધી ગોરીએ ભારત સામું જોયું નહોતું. નાયકા દેવીને કોણ ઓળખે છે? કોઈ ઓળખતા નથી. વીર ધવલ ભગવાન રામના અંતિમ સમયે જ્યારે નક્કી કરે કે મારે વિદાય લેવી છે, તો સરયુમાં જઈને સમય જાય છે. એમની પાછળ અયોધ્યાની હજારોની મેદની ઘણા લોકો એમાં કૂદા હશે ને પોતાના જીવનનું બલિદાન આપ્યું હશે રામના પ્રેમમાં. પણ રાજા ન હોય, માત્ર યુવરાજ, ગુજરાતના યુવરાજ વીર ધવલ, ધોળકામાં એમના અંતિમ સંસ્કાર થયા. અને એમની અંતિમ સંસ્કારમાં એમની ચિતા ઉપર 85 લોકોએ કૂદકો માર્યો હતો. ગુજરાતના અલગ અલગ ખૂણામાં ચિતાઓ બની હતી ને એમાં કૂદકા માર્યા હતા. એટલે હજારો લોકો, રાજા નહીં, હું ફરી કહું છું, યુવરાજ રાજા નહોતા. કેમ કે રાજા ભીમદેવ સોલંકી હતા. અને બીજું, એ ભીમદેવ સોલંકીના પુત્ર પણ નહોતા. એક યુદ્ધની અંદર બહાદુરીપૂર્વક એ યુદ્ધ જીતાડવા બદલ લવણ પ્રસાદ નામના એમના વીર યોદ્ધાના ત્યાં દીકરાનો જન્મ થાય છે. ભીમદેવ સોલંકી કહે છે કે આ જે આજે જે બાળક દીકરો જન્મો છે એ પાટણનો, એ ગુજરાતનો યુવરાજ બનશે. એટલે જે આપણા માટે કહે છે ને કે ભાઈ ભાઈઓ ભાઈનું છીનવી લઈને રાજા બન્યા, આવી ઘટનાઓ રેર હતી. મુગલોના તો ઘરે ઘરે ઘટનાઓ હતી, આપણી એવી ઘટનાઓ રેર હતી. પણ આવું કંઈ ઇતિહાસ આપણને કોઈએ ભણાવ્યો નથી. એની પાછળ જવાબદાર આપણે શાસકોને આપણે ગણીએ, પણ એ સામે આપણે ત્યારે આંદોલન ન કર્યું. આંદોલન હમણાં આપણે કરી શક્યા, ત્યારે આ આંદોલન કરવાની જરૂર ન કર્યું. ખેડેની જમીનનો કાયદો આવ્યો, પાર્લામેન્ટની અંદર રાજાઓ હતા, એમનેથી જમીનો ભાયાવતોની જવાની છે, કોઈએ વિરોધ ન કર્યો. સાલિયાણા બંધ થયા, ભાયાવતન થયું, રાજાને બંધ થયા છે, કોઈએ ભાયાવતો વિરોધ ન કર્યો. જમીનો પણ ઓછી થઈ, સાલિયાણા પણ ગયા. હું તો સમતા માનવાવાળો માણસ છું, લોકતંત્રમાં વિશ્વાસ કરું છું. એટલે જે સમયે ભગવાનને ઠીક લાગ્યું એ કર્યું. પણ આ અન્યાય સમયે આપણે ક્યારેય હેઝિટેટ નથી થયા, સ્વીકાર્યો છે. આપણે શાસકોના નિર્ણયને સ્વીકાર્યો છે. આ બધું બરાબર છે, ગમે એટલું નુકસાન કરી લ્યો, વાંધો નથી. પણ ઇતિહાસને સાચી રીતે ભણાવવા માટેના પ્રયાસ ન થાય એવું કેમ ચાલે? અહીંયા હું બધાને કહું કે જોધા અકબરની વાત સાચી ખોટી, તો બધા તમે કહેશો ખોટી વાત છે. પણ ચોપડામાં આવતું હતું શું આવતું હતું? પ્રતિપાલભાઈ ભણ્યા છો ને આપણ? ચોપડામાં શું આવતું હતું? આપણે ભણ્યા છીએ. અને આપણી કંઈ મજબૂરી નહોતી ભાઈ, ત્યારે જવાબ આપણે આપી શકતા હતા. એના ઉપર પિક્ચર બન્યું ત્યારે ન બોલ્યા. એ તો જવા દો, એ પિક્ચરમાં જે ગીત ફેમસ થયા એ ગીત આપણા લગ્નમાં વગાડ્યા, શહેનશાહ શહેનશાહ શહેનશાહ. કોઈને વાંધો નહોતો.
બધાને આપણે જે સાચો ઇતિહાસ છે એનાથી આપણે વિમુખ રાખવાનો પ્રયાસ રહ્યો, અને આપણો વિકૃત ઇતિહાસ આપણે ભણ્યા નહીં, ભણતા કોઈ બોલી જાય તો એની સામે આંદોલન થયા. પણ જવાબ ક્યારેય એ વિકૃત ઇતિહાસ ભણાવવા વાળા પાસેથી નથી માંગ્યો. એની પાછળ કોઈ વ્યક્તિ શું જવાબદાર છે? એ સમયની આખી સિસ્ટમ જવાબદાર છે. પણ આપણે ત્યારે નથી કરી શક્યા. હવે તો કરો. ભારતનો સાચો ઇતિહાસ આપણે ભણી શકીએ એના માટે જેટલા પણ જુવાનિયાઓ છે બધા પોતે અભ્યાસ કરે, સરકાર સુધી પહોંચાડે, આંદોલન કરે. હું મારા જીવનના અંતિમ સમય સુધી સાચો ઇતિહાસ, હું સમાજ તરીકે નથી બોલતો, ક્ષત્રિયનો ઇતિહાસ એટલે માત્ર આપણો નથી, ઇતિહાસ ભારતનો છે, કે ભારતનું નેતૃત્વ આપણા હાથમાં હતું. આ ભારતનો સાચો ઇતિહાસ ભણાવવામાં આવે એના માટે કોઈ આંદોલન શરૂ થાય તો યોગરાજભાઈ, હું મારી આહુતિ આપવામાં તૈયાર છું. કરો ને ભાઈ, કરો ભાઈ. કેસરિયા અને જોહર, આ પવિત્ર કેસરિયા અને જોહર, ક્ષત્રિયનું શૌર્યપૂર્ણ અંતિમ પગલું એટલે કેસરિયા, અને ક્ષત્રિયાણીનું અંતિમ શૌર્યપૂર્ણ પવિત્ર પગલું એટલે જોહર. બરાબર ને ભાઈ? સાચી વાત છે ને? નાની વાતમાં કહીએ કે હવે અમે કેસરિયા કરશું ભાઈ. અરે ભાઈ, દરેક વાતમાં કેસરિયા ન હોય. હવે ક્યાં કેસરિયાની જરૂર છે? આ બેઠેલામાંથી એક જણને ફોન કરો તો પહોંચી વળીએ. ચિંતા હું કામ કરો છો કે કેસરિયા કરી લઈશું? જોહર શબ્દ તો આપણે બોલી જ ન શકાય. આત્મહત્યા એ પાપ છે, પણ જોહર માટે કોઈ પાપ છે એવું આજ દિવસ સુધી બોલી શક્યું નથી. કેમ કે શૌર્યપૂર્ણ પવિત્ર ઘટનાઓ આપણી ક્ષત્રિયાણીઓએ આ ઇતિહાસમાં અમર કરી છે. આત્મહત્યા એ પાપ છે, પણ કેક કોઈ જોહર પાપ છે એવું તો કહી શકે યોગરાજભાઈ? નથી કહી શકતું. તો આ કેસરિયા અને જોહર આવી ઘણી ઘટનાઓ, જળ જોહર, અગ્નિ જોહર, કેસરિયા, આ બધી ઘટનાઓને આપણા માધ્યમથી ઉજાગર કરવાનું આપણે કામ કરીએ. આપણે કરીશું તો આપોઆપ આગળ થવા જ આ મંડવાનું છે. આપણે પ્રયાસ નથી કરતા એટલા માટે કોઈને ખબર નથી. તો ઇતિહાસને હું જેટલા પણ મારા નાના ભાઈઓ છે અહીંયા હાજર છે, બહેનો છે, બધાને કહું છું કે વાંચવાનું ચાલુ કરો, સાંભળવાનું ચાલુ કરો, કહેવાનું ચાલુ કરો. ગઢવીઓ જે છે, હું તો ગઢવીઓનો ઋણી છું. 1000 કિલોમીટર દૂર કોઈ ઘટના બની હોય, કોઈ 12-15 વર્ષના રાજપૂતે પરાક્રમ કર્યું હોય તો 1000 કિલોમીટર દૂર જઈને વાત સંભળાવે. એવા ગઢવીઓને કન્ટેન્ટ આપો. હમણાં અમે સાણંદમાં એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. અમે ધર્મરાજભાઈ મિટિંગ કરીને નક્કી કરીએ છીએ કે આ 10 લોકો માટે ગઢવી બોલશે. એમ જ્યાં જ્યાં આપણે લગ્નમાં ડાયરા કરીએ છીએ, નાના મોટા કાર્યક્રમમાં આપણે ડાયરા કરીએ છીએ, એ બધા જ કાર્યક્રમની અંદર કન્ટેન્ટ આપણે આપો. આપણે અભ્યાસ કરો, આપણે આપો. 10, 15, 20 વર્ષ આપણે મહેનત કરીશું ને તો આ મુગલોના નામ બધા ભૂલી જશે, અને જેના નામ તમને મને નથી આવડતા એ બધા જ નામો બધા બોલવા માંડશે. અને એક વાત હમણાં હાલતી હોય છે કે તમારા મત નથી, તમારા માથા ઓછા, યોગરાજભાઈ આવું તો કહેતા હોય છે ને. એમને કોઈને ખબર નથી. કેટલા યુદ્ધોનો આપણે સરવાળો કરીએ તો એમના જ માટે આપણા પૂર્વજોએ માથા કપાવ્યા છે એટલે આપણે ઓછા છીએ. પણ એ માથા જ કપાવવા પાછળના જે હેતુ હતો, જે ભાવના હતી, જે ત્યાગ હતો, જે બલિદાન હતું, એ વર્તમાન પેઢીને ખબર નથી. એટલા માટે એ વાત કરે છે. જ્યારે એમને બધાને ખબર પડવા માંડશે કે આ જે છે આ ક્ષત્રિય, એના પૂર્વજોએ તો મારા પૂર્વજોને બચાવવા માટે, મારા પૂર્વજની મહિલાઓને બચાવવા માટે, મારા ધર્મ બચાવવા માટે ખૂબ મોટું બલિદાન આપ્યું છે. ત્યારે જે સન્માન આપણું આજે ઘટ્યું છે એ સન્માન પાછું મળતું આપણને શરૂ થશે. જેટલું માન મારું મારા ગામમાં હતું છે એના કરતાં અનેક ગણું માન મારા ગામમાં મારા ફાધર કે મારા ગ્રાન્ડફાધરનું હતું. વર્તમાન જે પેઢી છે કદાચ સન્માન ન આપતી હોય તો એની પાછળનું રીઝન જે છે એ આપણા પૂર્વજોએ જે બલિદાન આપ્યા છે એ બીજી પ્રજામાં, નવી પેઢી જે ભણવા માટે આવી છે, સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, એમની પાસે એ માહિતી છે નહીં. આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ માહિતી એમના સુધી પહોંચાડી શકીએ. એના માટે આપણે તૈયારી કરવી પડે. અને ફરી એકવાર હું કહું છું કે હજી એક અલગ વાત કરવા માગું છું. યોગરાજભાઈ આપણી અનુમતિ લઈને 2 જ મિનિટની વાત કરવા માગું છું. અને એટલા માટે કે આ યોગ્ય ફોરમ છે, જે શ્રોતાઓ છે એ વડીલો પણ બધા અતિ ઉત્તમ છે, અને જેમની સ્કિલને તમે સન્માન કર્યું છે એવા આપણું ભવિષ્ય છે એવા યુવાન ભાઈઓ અને બહેનો પણ છે. આપણા ધર્મથી વિખૂટા પડેલા આપણા ભાઈઓ આપણે કદી વિચાર જ કરતા નથી. હું ફરી શબ્દનો પ્રયોગ કરું છું.
આપણા ધર્મથી વિખૂટા પડેલા આપણા ભાઈઓ સગોત્રો લગ્ન કરે છે, પાપ મને ને તમને લાગે છે. આપણા ધર્મથી વિખૂટા પડેલા આપણા ભાઈઓ ગૌ હત્યા થાય એના સાક્ષી બને છે, પાપ મને ને તમને લાગે છે. એ ભાઈઓને પાછા ન લાવી શકાય. વળી પાછું એવું નહીં કહેતા કે પ્રદીપસિંહ જે પાર્ટીના કાર્યકર્તા છે એ પાર્ટી એમની વોટ બેંક વધારવા માટે કરે છે. ના, હું આ બંને પાપનો વિચાર તમે કરજો. સગોત્ર લગ્ન એટલે કાકાની દીકરી સાથે લગ્ન કરે છે તમારો ભાઈ, જે ગાયો માટે ગામે ગામ પાળ્યા છે. ગૌ માતા રક્ષા માટે અમારા પાટવી કુંવર માલદેવજી લગ્નના ત્રીજા દિવસે ખબર પડી કે અમદાવાદની સેના ગાયો વાળી ગઈ છે, તો વિચાર કર્યા વગર ઘોડા ઉપર બેસી ગયા અને એકલા 10-12 લોકોને લઈને એ લડ્યા, ત્યાં વીરગતિ પામ્યા. એવી અનેક ઘટનાઓ ગુજરાતના અલગ અલગ ખૂણાઓની અંદર છે. એટલે ગાયો માટે લડતા લડતા વીરગતિ પામે તો અક્ષય કીર્તિમાન એની આપણને ગૌરવ હોય. આપણે એના બદલે આપણો ભાઈ ગૌ હત્યા થતી હોય ત્યાં સાક્ષી બને છે, તો એ પાપ એમને નથી લાગતું, એ પાપ આપણને લાગે છે. કેમ કે આપણે એમને પાછું આવું સ્વીકારતા નથી. તો આજે જેટલા પણ લોકો અહીંયા અમારી વાતને સમજે એ બધાને આ વાત કરવા માટે આવ્યો હતો. એ એવી મોટી સંખ્યા છે, સૌરાષ્ટ્રની અંદર પણ છે, ઉત્તર ગુજરાતની અંદર છે. 7 થી 8 લાખ રાજપૂત ભાઈઓ જે આજે આપણા ધર્મથી વિખૂટા પડ્યા છે, એ બધા લોકોને પાછા લાવવા માટે સમાજ કટિબદ્ધ થાય. નવી પેઢીના જુવાનિયાઓ આ વાતને સમજીને એમને સ્વીકારે, એમને સાથે જોડે, એ પણ એટલી જ જરૂરી છે. ફરી એકવાર જે લોકોનું સન્માન થયું છે બધા ભાઈઓ અને બહેનોનું હૃદયથી અભિનંદન આપું છું. મોટા ભાઈ યોગરાજભાઈનો હૃદયથી આભાર માનું છું કે મને બોલાવ્યો, મને અહીંયા આપના સમક્ષ બોલવાની તક આપી, આપના આશીર્વાદ મને મળ્યા છે. એટલે હમણાંની જે ઘટનાનો આધારે એવું નહીં માનતા કે જેમ એનસીસીમાં ન ગયા તો ચાલ્યું, જેમ સ્પોર્ટ્સની અંદર છોડી દીધું, બ્લડ ડોનેશન કેમ્પમાં હું ગયો, મારું બ્લડ દેવા માટે સક્ષમ નહોતો તો મેં 3 લાખ બોટલો ડોનેટ કરાવડાવી, લગભગ 20,000થી વધારે બ્લડ ડોનેશન કેમ્પ કરાવડાવ્યા. અને અત્યારે હમણાં થોડો વેકેશનમાં છું તો કે હવે આ પ્રદીપસિંહ છોડી દેશે. એવું નહીં માનતા, એવું નહીં માનતા. હવે જે કામમાં છું એ જીવનભર કામ કરવાનો છું. અને લગભગ 1.5 વર્ષે હું પહેલી વાર બોલું છું કે જીવનમાં એવી કોઈ કામ મેં કર્યું નથી જેનાથી તમને મારા ઉપર શરમ લાગે. અને મારા મૃત્યુ પછી પણ એવી કોઈ ઘટના નહીં હોય મારા જીવનની જેનાથી મારા ભાઈઓને કે મારા વડીલોને મારી વાત કંઈ ખોટી કરવી પડે. એવી કોઈ ઘટનામાં ક્યારેય પ્રદીપસિંહ જોડાયેલા નહીં હોય. અને તમે બધા મારો વિશ્વાસ કર્યો છે, કરતા રહેજો એવી બધા વિનંતી કરું છું. અને ફરી એકવાર કહું છું કે હવે આ જે કામ જે છોડ્યું નથી, આ વેકેશન છે, અને આગળ જતાં ફરી પાછા કંઈ ને કંઈ કામમાં આપણે રહીશું. જે લોકોને પણ રાજનીતિમાં આવવું છે અને મારી સાથે જોડાવવું છે એવા ઘણા જુવાનીઓ અહીંયા બેઠા હશે, એ બધાનું સ્વાગત કરું છું. બધા મારો ફોન કરી મારો સંપર્ક કરશો, મને ગમશે. મારું કામ છે કામ દેવાનું, મારે પોતાના માટે હું કંઈ કરતો નથી, પણ બીજાનું કોઈને મદદ કરવી મને મજા આવે છે. અને જેને પણ રાજનીતિમાં આવવું છે એ બધાનું સ્વાગત છે. અને મારી પાસેનું આવવું હોય તો બીજા ભાઈઓ પણ છે, પણ કંઈ ને કંઈ જે આજે એનસીસી છે, આ સ્પોર્ટ્સ છે, આ અલગ અલગ સ્કિલની અંદર તમે કરશો પછી 25 વર્ષની ઉંમર પછી એવું લાગે કે હવે પ્રદીપસિંહે જેમ રસ્તા બદલાવ્યા હતા એમ પ્લાન B, C, D આપણા પણ કરવા છે, તો બધાનું સ્વાગત છે. ફરી એકવાર આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર શ્રી અનિરુદ્ધસિંહજી જાડેજા અને તેમના વતી વક્તવ્ય આપનારા શ્રી પ્રદીપસિંહજી વાઘેલા સાહેબ. ઘણા બધા પ્રશ્નાર્થ ચિહ્નોને આપે એક નિખાલસ ખુલાસાથી પૂર્ણ વિરામમાં કન્વર્ટ કર્યા છે. થેન્ક યુ.